તાળીઓના ગડગડાટથી એને વધાવી લઈશું. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા. જ્યારે દરેક સમાજ એવું વિચારતો હતો કે આ વિદેશમાં જવું એ પાપ છે, વિદેશમાં ન જવાય, એવા સમયે આ પાટીદાર સમાજે પોતાનો ઘર પરિવાર છોડીને વિદેશમાં સ્થાયી થઈને સમૃદ્ધિ લાવવાનું જો કોઈ કામ કર્યું હોય તો એ પાટીદાર સમાજે કર્યું. અને આજે પણ જે પ્રકારે બીજા સમાજો પાટીદાર સમાજની સામે જે સન્માનની નજરે જુએ, એનું એકમાત્ર જો કોઈ કારણ હોય તો આટલા વર્ષો સુધી પાટીદાર સમાજનો એક વ્યક્તિ એ પ્રકારે જીવ્યો પણ છે. કોઈ બીજા સમાજને સહેજ પણ તકલીફ ના થાય, બીજા સમાજને કોઈ તકલીફ થાય તો એની સાથે 56ની છાતી કાઢીને ઉભો રહે આ પાટીદાર સમાજ. એના કારણે બીજો સમાજ પણ એને સન્માનની નજરે જોવે. તો આવા સમાજમાંથી જ્યારે સન્માન થયું છે ત્યારે બીજે મારે પાટીદાર સમાજની દીર્ઘ દ્રષ્ટિને પણ અભિનંદન આપવા કે આ સમાજ ભવિષ્યમાં શું થવાનું ને એની એ સમાજને ખબર હોય. અને એટલા કારણે આજે ગુજરાતનો આખો પાટીદાર સમાજ એ ભારતીય જનતા પાર્ટીની જોડે વર્ષોથી જોડાયેલો છે. સત્તા મળી ના મળી, ટિકિટ મળી ના મળી, પણ જેની સાથે ભારતીય જનતા પાર્ટી હોય છે એની સાથે પાટીદાર સમાજ ચોક્કસ જોડાયેલો હોય છે. અને આજે વર્ષો પછી સપનું સાકાર થયું.